રાધે જય દ્વારકાધીશ બધાને। તો કેમ છો બધા? મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય। તો આજે આપણે જવાનું છે નારાયણ સરોવરથી થોડાક જસ્ટ આવેલ છે દયાપર ગામ, ત્યાં છે કથાનું આયોજન છે। ભાગવત સપ્તાહ હે ને આનંદભાઈ, ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, તો આપણે ત્યાં જવાનું છે કથામાં। તો ચાલો તમને ડાયરેક્ટ આપણે હવે ત્યાં જ મળીએ। તો અટાણે પછી આવે છે આપણે પોયરેશ્વર મહાદેવે, દર્શન કરી લીધા છે, તમને પણ થોડાક દર્શન કરાવી। આપણું આ પોયરેશ્વર મંદિર 9મી સદીનું મંદિર છે અને આની કંઈક દંતકથા એવી છે કે આપણા રાહપુરા રાજા તેઓની સગાઈ સિંધ પ્રાંતમાં રજૈયા દેવીથી થઈ હતી અને રજૈયા દેવી ખૂબ જ શિવ ભક્ત હતા અને તેમની શરત હતી કે જો આ શિવ મંદિર સાથે હાલે તો જ હું તમારી સાથે લગ્ન કરીશ। એટલે રાજાએ કીધું કે વાંધો નહીં, આ શિવ મંદિર સાથે હાલશે, પણ તમારે ક્યાંય પણ પાછળ જોવાનું નથી। જો તમે પાછળ જોશો તો આ મંદિર ત્યાં જ રહી જશે। અને પછી આગળ આવતા આવતા કચ્છમાં જઈને પહોંચ્યા, ત્યાં રાણીને એમ થયું કે આ મંદિર મોટું છે અને ગઢનું દ્વાર નાનું છે, એ જોવા માટે જઈએ રાણીએ પાછળ જોયું ત્યાં તો મંદિર ત્યાં ગઢની સીમમાંથી સ્થિર થઈ ગયું છે। મિત્રો આવી કંઈક આવી કથા છે આની। મિત્રો મુરલીભાઈ ભેગા આવી ગયા છે અહીંયા। આજે આપણે માતાના મઠ દર્શન કરવા આવ્યા છીએ। તો પહોંચી આવ્યા છે ને પ્રસાદ લઈ લીધો છે અને હવે દર્શન કરીએ આપણે। દર્શન કરીને પછી આપણે આગળ નીકળશું ને તમને બજાર પણ બતાવશું કે કેવું બજાર છે અહીંયા। તો દર્શન તો કરી લીધા છે આપણે, ફોટા વિડીયોની મનાઈ હતી તો આપણે ફોટો પાડ્યો નથી। અને કોઈને પણ અહીંયા રોકાવવું હોય તો રૂમ પણ અવેલેબલ છે, વાત થઈ ગઈ હતી ભાઈથી, તો રૂમ પણ અવેલેબલ છે। અને પૈસા કોઈને કાઢવા હોય તો ત્યાં એટીએમ પણ છે, તો તમે એટીએમથી પૈસા પણ કાઢી શકશો। ફૂલ વ્યવસ્થા છે અહીંયા, રૂમ પણ સારા છે। રૂમમાં એન્ટ્રી અટાણે નથી કરી આપણે, પણ રૂમ પણ બહુ સારા છે ને આ ગેટ છે। અહીંયા તમને રૂમની ચાવી અથવા રૂમનું પેમેન્ટ કરવું હોય તો તે પણ અહીંયાથી મળી જશે તમને। આ માતાના મઠની બજાર છે, અહીંયા તમને જે પણ વસ્તુ ખપશે તે મળી જશે, પ્રસાદી પણ મળી જશે અને છોકરાઓ માટે ત્યાં તમને જે રમકડા કે લેવું હશે તો તે પણ તમને મળી જશે। અહીંયા અનગિનત વસ્તુઓ છે, મીઠાઈ પણ છે, કદાચ તમારે મીઠાઈ પણ પધરાવી હોય તો તમે મીઠાઈ પણ પધરાવી શકશો। ચુંદડી બધું છે અહીંયા। બાળકો માટે રમકડા પણ લેવાની વ્યવસ્થા છે, કોઈને અહીંયા જૂનવાણી આપણે મોજડીને એ લેવી હોય તો તે પણ અહીંયા લઈ શકશો। સરસ મજાની બજાર છે અહીંયા। પહોંચી આવ્યા છીએ દયાપરથી ઓરા, 1 કિલોમીટર પહેલાં ગામ છે, ત્યાં પહોંચી આવ્યા છીએ અને શ્રી કલ્પેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા જોઈ શકો છો તમે બધા। આ છે દયાપર કચ્છમાં કમલેશ્વર મહાદેવની મંદિરની બિલકુલ સામે છે કલ્પવૃક્ષ છે। તે કચ્છમાં જૂનામાં જૂનું કલ્પવૃક્ષ હોય તો તે આ છે। અને આમાં અટાણે જ પાન નીલા હોય છે, પછી આના બધા પાન ખરી જશે। એકદમ આપણને લાગે કે સૂકો હોય છે, પણ જેવો શ્રાવણ માસ આવે તેવા આ બધા પાન પાછા ખીલી ઉઠે છે। અને આની માન્યતા એ છે કે જે સાઈડ પણ આના સારા ફૂલ આવે, જેમ કે પહેલો પાન આવે તો એ સાઈડે વરસાદ સારો થાય, અને જો ચારેકોર આના સારા પાન આવે તો આપણા ગુજરાતમાં ચારેકોર વરસાદ સારો થાય છે, એવી આમાં માન્યતા રાખેલી છે। મિત્રો દયાપર કચ્છ આ કલ્પવૃક્ષનું ઝાડ છે, 500 વર્ષથી પણ જૂનું ઝાડ છે આ। અને આમાં અત્યારે લીલું છમ છે એકદમ, અને હમણાં જ આ એકદમ સૂકો લાકડા જેવો થઈ જશે અને વરસાદથી પહેલા જ આમાં પાન આવી જશે। નાકા કોઈ પણ ઝાડ હોય કે કોઈ પણ વિસ્તાર હોય, આપણે વર્ષા ઋતુ પછી એમાં ફૂલ પાન આવે, હા પછી જ પાન આવે, પણ આમાં વરસાદથી પહેલા પણ પાન આવી જશે। અને જે પણ દિશામાં પાન પહેલે શરૂઆતમાં આવશે એ દિશામાં વરસાદ સારો, બરાબર। ચારેકોર જો દિશામાં પાન સારા આવે તો વરસાદ આખા કચ્છમાં સારો એમ, બરાબર। ખૂબ ખૂબ આભાર। અને આ ઝાડમાં જો પાન નીચેથી ફૂટે તો સમજી લેવાનું કે કોઈ આફત આવવાની છે। અચ્છા, આ જેમ કે અહીંયા નીચે સાઈડમાંથી ફૂટે પાન તો આફત આવવાની છે, બરાબર। અને આ જો તેડું તમે જોઈ રહ્યા છો અહીંયા કણે, આ ચારેકોર તિરાડો પડી ગઈ છે, ભૂકંપ તાણે આવી છે, બરાબર। ગુરુનું કેવું એવું છે, કમલેશ્વર મહાદેવના જે ગુરુ જે પૂજારી કરે છે એને કેવું એવું છે કે આમાં જે તેડું આવ્યું છે એ જે અહીંયા ભૂકંપ આવ્યો તો અહીંયા તેડું છે, બરાબર। એથી મોરનો આ ઘણો વર્ષ જૂનો છે આપણો આ કલ્પવૃક્ષ। આકાર પણ મિત્રો તમે જોઈ રહ્યા છો, ઓમનો આકાર જો દોરેલો છે,
તમે પણ અહીંયા મુલાકાત લેવા આવો તો એ ઓમનું આકાર છે, મહાદેવનું ચિહ્ન છે. હા, તમે પણ આવો શ્રદ્ધાથી કમલેશ્વર મહાદેવના દર્શન કરો. કમલેશ્વર મહાદેવનું મંદિર બિલકુલ સામે છે અને એની એક્ઝેક્ટ સામે છે આ આપણો કલ્પવૃક્ષ છે. ગેટ સામે છે. એક્ઝેક્ટ સામે છે, તો તમે આવો, દર્શન કરો. જૂનામાં જૂનું વૃક્ષ છે આપણો. આદિનું રૂપ ધારણ કર્યું અને ઘોડો ચોરવા માટે આવે છે. ત્યારે યજ્ઞ કરવા આવેલા અત્રિ મુનિએ જોયું કે આ તો ઇન્દ્ર જ છે, પણ પૃથુ મહારાજ ને કહ્યું કે હું છે ને ઇન્દ્ર પદ માટે નહીં પણ ભગવાનની પ્રાપ્તિ માટે છે ને હું આ યજ્ઞ કરું છું. તો પૃથુ રાજા ઇન્દ્રને કહે છે કે મારવા હાથમાં તલવાર લીધી. તો યજ્ઞ કરાવવા આવેલા બ્રાહ્મણોએ કહ્યું કે નહીં નહીં રાજા, અત્યારે તમે છે ને યજમાન તરીકે છે, હાથમાં હથિયાર ન લેવાય, ક્રોધ ન કરાય, ભક્તો પૂજામાં આપણે બેઠા હોઈએ ને યજમાન તરીકે એટલે ઘણા નિયમો આવી જાય છે. યાદ રાખજો ભક્તો, જ્યારે આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ, ભગવાનનું નામ લેવા માટે આવ્યા હોઈએ ને સાહેબ, બધી ઝંઝટ મૂકી દેજો હો. ભગવાન કાળિયા ઠાકરને કહી દેવાનું કે હવે તું જાણ ને તારું કામ જાણે, હું અહીંયા તારું નામ લઉં છું. ત્યારે પૃથુ રાજા ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, મારે છે ને તારું સ્વર્ગનું શાસન નથી જોઈતું, એના માટે હું આ યજ્ઞ નથી કરતો. યજ્ઞેન યજ્ઞપતે તુષ્યમ, યજ્ઞથી પ્રભુ રાજી થાય ને એટલા માટે હું આ યજ્ઞ કરું છું. એની અંદર પુષ્પ થાય છે અને પહેલા તો પુષ્પ આપોઆપ ભગવાન શિવને ચડતું, પણ હમણાં એ પુષ્પ છે ને જ્યારે થાય ને ત્યારે ભગવાન કમલેશ્વર મહાદેવને ચડાવવામાં આવે છે. અને જ્યારે ચોમાસું હોય ને ત્યારે જે વૃક્ષ છે ને નીલું હોય છે, બાકી શિયાળામાં તમે આવો ને એટલે તમને એમ થાય કે આ વૃક્ષ સુકાઈ ગયું છે કે શું છે. એટલે સાહેબ આપણા સદભાગ્ય કહેવાય, આપણા કનૈયાની કૃપા કહેવાય, એ કમલેશ્વર મહાદેવની કૃપા કહેવાય. સાહેબ ભાગ્ય હોય ને તો અહીંયા કથા મળે હો. સાહેબ આશા ભગતે મને ખાલી વાત કરી કે મહારાજ મારે કથા કરવી છે. મેં કીધું કઈ જગ્યાએ? એ કે કલ્યાણેશ્વર, અહીંયા જે દયાપર છે એ દયાપરની અંદર જે કમલેશ્વર મહાદેવ છે ને ત્યાં કરવી છે. મેં વિચાર્યા વગર કહી દીધું મારે કથા અહીંયા જ કરવી છે. સાહેબ આ ભૂમિનો સાહેબ, હા આ ભૂમિનો સાહેબ એટલો તપ છે. અને સાહેબ આ જમીન દેખાઈ રહી.